એ કુર્તી તો મેં બહુ એટલે બહુ જ પહેરી, એમ એટલી ગમતી. બધા પૂછતા ક્યાંથી આવી કુર્તી? जीजू है अभी 5 के ऊपर 5 के ऊपर 5 मेरे को कम से कम 4 तो आती है वैसे नॉर्मल रूटीन में। अच्छी बात मैं आपको दिखाऊं ना आकाश, आप भी हंसने लगेंगे। हम खुला नेવો कर નાખવાનો હવે। ત્યાં જઈને શૂટિંગ કરવું ને મારું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે। હા, કોઈ બોલે જ નહીં કે ફરી જાય। જદીપ કુમાર કઈ કીધું કાટલા આપી દે એટલે મેં દવાનો ચલો કે 2000 જેવું માંગ્યું હતું મેં। ભગવાન તમને એવો સંજોગ બનાવીને આપશે કે આ વર્ષે તમે કદાચ એને લાયક થઈ જાઓ। ફેમિલી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ। કેમ છો બધાય? બધા એકદમ મસ્ત મજામાં છે ને? આ પણ એકદમ બધાય મસ્ત મજામાં છે ને? મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને? હવે તમને ખ્યાલ હતો કે ભાઈ હવે ગરમી શરૂ થઈ ગઈ એટલે દાદા હવે દિવસે દિવસે ઉપર જ આવતા જાય છે ને વાગે છે ત્યારે 9 અને આ તો તમને નાસ્તો કરીને મળી છે કારણ કે ભૂખ ઓલરેડી બહુ લાગી હતી। નાકા જજે ફ્રી થયા નહોતા કારણ કે થોડી તબિયત વીક છે એવું લાગે છે કારણ કે રાત્રે તમે ગઈકાલે વ્લોગ જોયો જશે એમાં કીધું હતું ભાઈ મઠ્ઠો ખાઈને થોડી શરદી થઈ ગઈ છે તો રાત્રે થોડું વધારે થઈ ગયું, આમ જામ થઈ ગયું, એમ આમ હેંગ થઈ ગયું મોટર એવું થઈ ગયું છે એટલા માટે તો થોડુંક લેટ થઈ ગયું એટલે મેં તમારો નાસ્તો કરી લીધો। જોકે મમ્મીએ બધાય નાસ્તો કર્યો, ખાલી આકાશને એકને જ નાસ્તો બાકી છે ખાલી। તો હવે વાગ્યા છે 4:45 ને 5 જેવું થયું છે, આકાશ ફ્રી થઈને બેસી ગયા છે તો પેલા આપણે એને મળી લઈએ, નાસ્તા પાણી કરવી છે કે દવા બવા કે લેવા જવાનું કે શું છે, તબિયત કેમ છે પૂછી લઈએ પહેલા તો। વેરી ગુડ મોર્નિંગ। વેરી ગુડ મોર્નિંગ। શું છે તબિયત પાણી? હેંગ થઈ ગઈ સિસ્ટમ હે ને? શિયાળામાં કેમ શરદી ઉધરસ જામી જાય। મઠ્ઠો હદી ગયો, મઠ્ઠો હદી ગયો વાત ઓછાનપુરી પર રાત્રે પછી ખાધો થોડો ઘણો, રાતે ખાધો। મેં કીધું કઈ વાંધો નહીં, ઉનાળા જેવો માહોલ છે તો મેં કીધું નહીં વાંધો આવે એમ તો ખાધો રાતે પણ। તો રાતે લગભગ 10 સાડા 10 સવા 10 હું ફ્રી થયો તો એડિટિંગ કરીને ફ્રી થયો જઈને સીધો સૂતો સીધી સવાર વળી ગઈ। હા, સીધી સવાર વળી ગઈ, ખ્યાલ છે ને? સીધા તમે સુઈ ફોન લેવાનો વેત ન રહ્યો, ઘડીક ટાઈમ સ્પેન્ડ કરવાનો વેત ન રહ્યો, કાંઈ ન રહ્યો, સીધી ઊંઘ જ આવી ગઈ તરત જ। અને પાછું તો રાતે શરદી જેવું થયું એટલે શું થાય ખબર છે કે માથે કોઈ વસ્તુ રાખવી જ પડે આ સુધી। હા, નકર ઊંઘ ન આવે તમને, બ્લેન્કેટ રાખીને હોવું પડે કે રૂમાલ ગમે કઈક વસ્તુ રાખવી પડે એમ, રાખવી જ પડે, એના વગર ઊંઘ જ ન આવે। એ તો છે। જો તેમાં બાય બહાર પહોંચી ગયા તડકે હવે તો અને અત્યારમાં તો આમ શ્વાસે નથી લેવો, આમ કામ ભારે થઈ ગયું આખું, છાતી ભારે થઈ શરદીને લીધે, એમ જ થયું છે। હાર્ટ કરતલ જેવો થઈ જાય, એમ ખ્યાલ ન આવે પણ અંદરથી એવું જ ફીલ થાય કે તાવ આવ્યો છે આપને એવું સવારમાં તો ઉઠાડતી હતી ને આકાશ ઉઠવું નથી ના જ પાડતો। આઈ થિંક 7:45 જેવું થયું હતું કા 7:30 જેવું થયું હતું એટલા માટે મેં તો ઉઠું નથી અંદર ગયા ને નાવા માટે કેમ થયું અંદર જઈને જોલ જ ખાતો હતો। હા, ઊંઘ જ આવતી હતી અને શરદી ઊંઘે વધારે આવ્યો પાછી, શરીર લૂઝ પડી જાય, આખું એનર્જી નો રહે ત્યારમાં એટલા થાકેલું થઈ જાય, લૂઝ પડી જાય શરદી એટલે મને મોઢા ઉપર ખાઈ નથી તેમને નૂર ઓછો થઈ ગયો છે, ખાઈ જાય ગમે શરીરમાં તમે જરીકે આમ તેમ થાય એટલે પૂરું, તમારું શરીરમાં મોઢા ઉપર તમારે નૂર જ ન રહે। એટલે પૂરું હા, સિસ્ટમ હેંગ થાય એટલે પૂરું પછી ઘરમાં કેમ લાઈટ જતી રહે, લાઈટમાં એકાદો શેડો વયો ગયો એટલે લાઈટ સીધી બંધ થઈ જાય એની જેવું છે। હા, એટલે એકાદો છેડો આમ તેમ થયો એટલે પૂરું પછી એવું થાય। થઈ ગયું તો ચલો નાસ્તો આ તો તમારે શું ખાવાની ઓલી ઓલું મારે નથી ખાવું કારણ કે થોડુંક સ્વીટ આવે કે નહીં ગળ્યું એટલે એ નથી ખાવું તો જાત બેનો તમારા માટે અને કડકડિયા છે રોટલીના, હા તો એ ખાઈ લઈશ। તો ચલો નાસ્તો કરી લ્યો અને મમ્મીને મળી લઈ કારણ કે સવાર તમને ખ્યાલ જ હોય આપણે ઘર કામ શરૂ કરી દીધા બધાએ। મમ્મી વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તમારા ગોળાનું પાણી દરડ જાય છે ગોળામાંથી? ગોળામાં એવું છે થોડુંક જ પાણી છે, ઠીક વિછળવા હાટું તો ભલે મેં આમ ભૂલથી નથી ના શરૂ રહી ગયો ને એટલે તો વાંધો નહીં। પાણી જાય છે મને કે ભૂંગળા તળાય જેવો અવાજ આવે ના ભૂંગળા નથી તળાતા, અવાજ એવો આવે તો ને એટલે આ ડબ્બામાં ખાલી થઈ ગયો છે, આ નવી ડબ્બીમાં મુખવાસ નથી। આકાશ કહેતા હતા ને કે ડબ્બી લાવી વિરાળી પણ કેદી ખોલવી છે, ઉમરેલી પછી લેવા હતા 4-5 મહિના જેવું થયું હોય ખબર નહીં। હા, તો હવે મમ્મી થોડોક રેતે પણ કઈક એવી આપણી વસ્તુ આવી છે। હા, તઈ ડબ્બી તોડાય ને, નવી ડબ્બી તોડા છે, મેં મુખવાસ મતલબ ડબ્બી એમ નથી તોડવાની, પેકેટ માંથી 3 ઈ તોડવાનું હતું, બાકી તો ડબ્બી તો રેડી જ છે, એટલે કે થોડીક વસ્તુ હોય તો તોડાય ને એવું છે। નાસ્તા પાણી થઈ ગયા બધાને? તમારે એક જ બાકી છે? હા, કડકડિયા ખાવાના, કડકડિયા ખાઈ લો, આજે કડકડિયા હતા તો મજા આવી ગઈ ખાવાની। ચલો હા, ઊંઘ આવે છે, શરદીની તાવની કઈ દવા બવા લેવી છે કે નથી? વાંધો એવું કેટલું બધું તાવની દવા નથી લેવી પણ એવું લાગશે ને તો બપોર શરદી ખાલી લેવી છે। તાવ તો શું છે કાના લીધે જ કળતર પડી એટલે જ હોય। આમ ગુસ્સો ન આવતો ઉનાળાની એવું થાય। હા, હરખું રહે હરખું નહીં રે, એટલે નિંદર ઊંઘ પૂરી થાય ને પછી 12 વાગે ફોન જોઈએ આપણે। મમ્મી પણ અત્યારે દિવસ ને રાત બે લાવે છે, સરખી નહોતી ગઈ, સરખી થઈ ગઈ, ટૂંકી રાત ન હોય, દિવસ ને રાત બે સરખી।
હા પણ એ તો થોડોક ટાઈમ જ આ પૂનમ કેળ્યો પાછો લાંબો દિવસ થઈ જાય એટલું લાંબો થવું હોય છે આટલો બધો લાંબો તો છે હાડા સુધી તો છે દિવસ ઓલા રાત ચૂકીને દિવસ લાંબો થઈ જાય. સવારના 6 વાગ્યા સુધી ને સાંજના 7:30 સુધી તો છે હવે કે 8 વગાડવા છે પાકશે એક ટાઈમ એવો આવશે 8 વાગે ને એવું થાય ને. હા નોર્વેમાં તો 12 વાગે રાતે ઉભા તો અંજવાળું જ હોય કેમ ને નો હાથમાં શું છે નાનો હાથમાં સાચું કયો ને હા નો હાથમાં નથી ખબર એટલે. પૃથ્વી જે ધરી પર ફરે છે ને હા એ ધરી જે જગ્યા આવે ને મતલબ કે આ કેમ સેન્ટર હોય હા ભાઈ. અહીંથી આમ પૃથ્વી ફેરા કરે હા, હા. અને એ ભાગરો ને એ ભાગની અંદર છે ને અડધું વર્ષ કહેવાય છે લગભગ હા, હા. કે અડધું વર્ષ સૂર્ય અંજવાળું હોય છે ને અડધું વર્ષ નથી હોતું એવી રીતે હોય છે ઓહો હો. તો રાતના 12 વાગે હોય ને તો તમે ઉભા તો અંજવાળું જ લાગે તમને તેને રાત બાર એને પાડવી કે નહીં પાડવાની રાત એ હોવાનું લોકોને નહીં. પછી સિસ્ટમ એ રીતની થઈ જાય હા. આપણે અહીંયા હોય તો આપણે રાત પડે તો કેમ આપણો રૂટીન આખો અલગ છે આપણા બોડીનો રૂટીન અલગ થઈ હા. જાય સુવાનું ને એ બધી વસ્તુ તો ત્યાંના લોકોનો એ રૂટીન એ રીતે થઈ ગયો છે છે. તો પણ આમ અંધારું હોય સુવાનું મજા આવે એવી રાતે બપોરે ઊંઘ સુવાનું મજા ના આવે ને ગમે ફીલ એવો ન થાય એવું તમને એમ વાત હું છે. નાઈટ કરતો ને નાઈટમાં જતો બરોબર તો રાતના 8 વાગ્યાથી ને તે સવારના 8 વાગ્યા સુધી હોય કે રાતના 7:30 થી સવાર 7:30 સુધી સવારે ઉઠીને આવીએ ઘરે આવીને પછી નાસ્તો બાસ્તો કરીએ પણ બપોર થાય તો તમને ઊંઘ ન આવે ન તમને આવે. ફૂલ આમ ઘેરાયેલું હોય થાક હા. લાગ્યો હોય પણ ઊંઘ ન આવે ના રાત સિવાય ઊંઘ જ ન આવે ઊંઘ જ તમને ન આવે. જે જોતી અને હોય બપોરે ને. સુવો તો સાંજના 6 વાગ્યા સુધી ઊંઘ આવે પછી ન હા આવે પછી ન આવે એવું થાય. એટલી ઊંઘ થતી તો કાંઈ નહીં ચલો નાસ્તો કરી લે તો ચા પર ઠરી જાય તમારી પાછી. કકડિયા છે હે હું આકાશ એમને કકડિયા તો આટલા કેવા છે મને જેમ કે આવડું મોટું બાઉલ છે ને તો દાદા બધા છે આકાશ એ ખોલો ને કેટલા જ છે. ઘણા હતા મેં ખાધા હોય ને પછી ને મને ભૂખ કેટલી લાગી હતી હું તો ખાઈ જ ગઈ. મેં કીધું જેને માણસો ને જે વાંહે વધે ને જે ખાવું હોય એ ખાઈ મેં કીધું. આવું ન હાલે હો, યાર, મારા હાટાનું તો ખાઈ જાય. ક્યારેક ખાઈ જાય પણ ન આવે તો પછી શું કરવાનું. પૂરી છે ને આમ એટલે વાંધો ન આવે ને આકાશ. હા પૂરી ખાઈ આ ડબ્બામાં જોજે પૂરી જ છે હા જીરા પૂરી છે અને તે સાથે અમે ટ્રીક શેર કરી હતી ને કંઈક પેલામાં છે ને ઉપર ખમણી ઉપર. ખામણી ઉપર તો લોકોએ કીધું કે ખૂબ સરસ ટ્રીક કરી છે તમે હે ને? share કરી છે સરસ, આ વસ્તુ લ્યો, તમને ખ્યાલ નહોતી પેલો દી કે આમ શરીરથી કે આકા પાડવા હું ટાઈમ વધારે બગડતો એમાં ના ઈઝી સીધું વણાય જ જાય. હા એટલે માથા કોટ તમારે ઈ છે ને હા તળવામાં એકદમ ક્રિસ્પી થાય. બહુ સારું થાય. હા મસ્ત ક્રન્ચી મસ્ત થઈ છે વિમળાબેન આમ ટેકે ઉભા રહી ગયા છે. તો શું કરે આમ પાણી ગોળો ભરવાનો છે હા કાંઈ ચલો ફાઇનલ તમે તમારો નાસ્તો કમ્પ્લીટ કરો. આકાશ હા આ પડતો કાઢીને શું આમ કાંઈ શીખો છો કે શું કરો છો? શીખવામાં એવું થયું છે લેવલ એનું વિખાઈ જાય જો અહીંયા પડદાનું લેવલ હરખું છે હા દોરી છેક પહોંચી જાય અહીંયા ત્રાસું થઈ ગયું આકાશ પણ જો દોરી હા હા પાછી ત્રાસી થઈ ગઈ જોયું તમે? હા ઈ છે ને સહેજ એનું level આમ ઠેસી, તેમ હોય. હા, ઈ ઠેસી અને આમ તેમ થઈ જાય છે. આખી બાંધેલી ન હોય ને જો અહીંયા આટલું level હા. બાંધેલી ગયું, ત્રાસું થાય છે. ત્રાસું થાય છે જો અહીં જોઈ લે હમ એટલે છે ને ને ઈ આટલું વસ્તુ છે. છે અને થોડુંક આ છે ને hard થઈ ગયું છે હમ જો આમ ઉતારવામાં તો નથી વાંધો આવતો પેક કરો ત્યારે ખેવડાવે છે ને થોડું. હા આમ પેક કરવાનું થાય ને જો અત્યારે એકદમ લૂઝ થઈ ગયું છે હમ એમ પણ સામે જો હવે ચડી ગયું લેવલ હવે થઈ ગઈ બધી. લેવલ એકાબીજાને હરખું કરવું પડે એમ સમજી? હમ એકબીજાને લેવલ નથી ને એટલે થોડા કટવાઈ જાય છે એ બધાય ફ્રી કરવો પડે એમ છે ફ્રી કરવો પડે એમ છે થોડો જો હવે કોઈને પાણી કરવું હવે થઈ ગયું આકાશ જો. આની અંદર પાછું કચરું છે હો. પણ આ પારામાં રોજ જાય કે નહીં દૂધ એટલી એટલે પણ અંદર પર કઈ સાફ નથી કરું થાય એવું. હમ. આકાશ હવે પડતો કદાચ હવે ખોટવો આમ તેમ થાય ને તો હવે આપડે સાદો ચાલુ લેવાનો છે. નહીં હવે સાદો કરી નાખવાનો આમ આમ ખુલ્લે ને એવો કરી નાખવાનો ઈ જ હવે. કરી નાખવાનું. આ ન કરાય, આ તો ભૂલથી થતા થઈ ગયું છે. શોખ થી કર્યો આપણે મને શોખ હતો આવું કરવાનો એટલે હા. પણ આમાં થયું આમાં છે શું ખબર છે હવે આ અને આ હા. આનું કોઈ એડજસ્ટમેન્ટ નથી કે હા. આ વસ્તુ એમાં ફિટ બેહી શકે દગ તેમનો મૂકી દઈશ ત્યારે કારણ છે ને આપણે અમે ખેંચીએ ને તો ધડ કરતું હેઠું આવે. હા ફિટિંગ હતું પણ જે એસી વાળા ભાઈ આવ્યા ને કાઢ્યું ને તે પછી નથી ફિટિંગ થતું. કાઢ્યું ને આખું આપણે સમજમાં જ નથી આવતું હા મતલબ કે કોઈ રીતે એની કોઈ ખૂટો કે એવું કઈ હોય કે જે ફિટ થાય બરોબર હા. તો આમાં કેવું જો અહીંથી ખાલી છે ને પ્રેસ થાય હા હવે ઈ કઈ જગ્યાએ ફિટ થતું છે ઈ તો હું ને પપ્પા આમાં શોધીને થાકી ગયા થતું જ નથી. હા પછી એમને આમ લટકાટ દે છે તો લટકી જાય છે. ટીંગાડ દેવી છે, તેની રીતે ઈ રહે છે ત્યારે વાંધો નથી ક્યારેક નીચે આવે છે ક્યારેક નીચે આવે છે, અચાનક. પાછો મૂકી દેવો પડે છે અચાનક નીચે આવે, ખબર ન હોય ધરનાર નીચે આવે ખોલતા હોય ને બંધ કરતા હોય ને ત્યારે અને ઓલો સ્પ્રે મારે ને થોડુંક સાફ સફાઈ કરી દેવી જોઈએ હા. કપડું નાખીને. કરવું જ પડે નીચે ઉતરે ને કરી નાખી. એનું કામ કરતા હતા આકાશ ને હું જો મેગ્નેટ નું કામ કરતી ત્યાં કારણ કે નીકળવા પડે ઉપરના જે ખાખી કવર હોય ને ઈઝી થોડો ઉપાય આવ્યો હતો તો સ્પ્રે મારીને એટલે આ જે ગુંદ હોય ને ઓટોમેટિક આ જે મેગ્નેટ હોય એનાથી અલગ પડી જાય એટલે ઘા છે ને ઉખડી જાય ખાખી પેપર હોય ને તો બહુ બધા ઓર્ડર છે પેન્ડિંગમાં તો બધા અત્યારે ક્લિયર કરું છું ને આકાશે એનું કામ શરૂ કર્યું. થઈ થાય હો.
अभी बजे हैं 11:15। उसी के साथ सर्दी जुकाम है भाई वो बहुत ही बढ़ गया है, क्योंकि 10 बजे के बाद जो मेरे को छींकें आ रही थी, मतलब अभी समझो ना तो 30 से 35 छींकें आ चुकी है। 5 के ऊपर 5 मेरे को कम से कम 4 तो आती है वैसे नॉर्मल रूटीन में, लेकिन 5 आती है, 6 आती है, फिर उसके ऊपर 5 6 है, क्योंकि अभी रूटीन चेंज हो गया ना इसलिए। रूटीन चेंज हो गया। 4 तो आती ही थी, 2 बढ़ गई। 2 बढ़ गई। हाँ, वो 4 दिन में आती थी विराली, 4 तो एक ही दिन में आती थी, आज तो आधे पौने घंटे में समझ लो ना 35-40 आ गई। सुन रही हूँ कब से आप सीखे जा रहे ये रुमाल पूरा भर गया है। यहाँ पे क्यों रखा है? तुम्हारे पास रखा है। नहीं, मुझे नहीं चाहिए वो। और एक अच्छी बात मैं आपको दिखाऊं ना आकाश, आप भी हंसने लगेंगे। अभी मैं व्लॉग देख रही थी, क्योंकि मैंने अभी एकदम स्लो साउंड रखा था क्योंकि आपको डिस्टर्ब ना हो इसलिए। तो अभी किंजल की जो शादी थी ना, जीजू ने व्लॉग रखा था 10 साल पुरानी जो शादी वाला व्लॉग था वो रखा था, 2 साल पहले रखा हुआ था। तो अभी मेरा डायरेक्ट मैंने यूट्यूब खोला ना तो वो सामने आ गया सब सारे व्लॉग। तो अभी मैं वो देख रही थी तो मैं कितनी उसमें लग रही, सब लोग यहाँ पे देखिए, सारिका है और जयदीप कुमार है, सब लोग यहाँ पे। अभी यहाँ पे मैं खड़ी हूँ, ये तू है तो अभी पर्पल में। हाँ, जो भी जीजा और दीदी आते हैं ना मेरे से बाद, जो साली और रूम रोकती है ना, पैसे मांगते हैं, वो रस्म यहाँ पे भी जरूर है। देखिए दिखाओ। जयदीप कुमार कुछ बोल रहे, पता नहीं क्या बोल रहे, क्योंकि हमारे बीच डील हो रही थी पैसे की डील हो रही थी। पैसे मिल गए तो निकल गए वहां से। ओके समझ गया। અહીંયા હું છું અને પૈસાની ડીલ થઈ છે। જયદીપ કુમાર કઈ કીધું કાટ લાપી દે, એટલે મેં વાંધો ચલો કઈક 2000 જેવું માંગ્યું હતું મેં। વિરાલી તો ખુશ થઈ ભાગી, પૈસા વાળી બોલો। કઈ ઓલી નોટ હતી 100 રૂપિયાની જૂની નોટી હતી, મોટી એમ ને? હા, એ પતાકડા આપ્યા ત્યારે ઈ। હા, પણ તું લાઈક છો કેવી ઈ તો બતે। ઓ આ તો જો આ કામનાથ છે એવું લાગે, કામનાથ મહાદેવ મંદિર છે। આ જો પાછળ હા જો યાર વિરાલી જો અણવર બેની હતી। અત્યારે હું જોઉં છું ને તો એટલું હસવું આવે છે ને મને કે ન પૂછો વાત એમ। મેં નથી જોયેલા આ બધા બ્લોગ વિરાલી, મેં નથી જોયા, તો મેં મમ્મીએ અત્યારે મારા આ ડાયમંડ એટલે જોઈ ઊભી છું। વિરાલી જો કિંજલ તો પતલી હતી ત્યારે જો, હા એટલે હાવ પતલી હતી। ધીમે ધીમે હા જો યાર દેખાણી તું હો, દેખાણી હમણાં ઘણી બધી આવે છે અણવર। હા જો યાર જો મોઢું જો તોપડો ચડાવીને ઊભી છે। નાના શું ખબર પડે કઈ એવી। સરસ મસ્ત લાગે જો, પણ ધ્યાનના પણ ચણિયા ચોળી આવા હતા ને વિરાલી? હા ત્યારે આવું જોતું, અત્યારે આવો જોઈને બધો ટ્રેન્ડ જ હતો ત્યારે નેટ ના ડ્રેસ હતા મારા બધા 4 નેટ ના ડ્રેસ પડ્યા। પણ છોકરાઓ જો દર્શકભાઈ પહેર્યું છે ને તો ત્યારે છે ને નીચેની જે આપણે પહેરતા ને સલવારની નીચે જે આવતી ચોવણી, તો એ આ ટાઈપની આવતી, આખી વેલ્વેટ ટાઈપની રેડ ને એ બધી આવતી, બરોબર છે? અત્યારે તો પ્લેન વ્હાઈટ જ થઈ ગઈ। સાફો અત્યારે જો રેડ કેવો છે, 10-11 વર્ષ જૂનો, કદાચ 12 વર્ષ થઈ ગયા તો ખબર દીધી ના મેરેજ ના, ત્યારનો જૂનો છે, તે કેટલો ડિફરન્ટ બધામાં આવી ઘણી બધી વસ્તુ ચેન્જીસ થઈ ગઈ છે। જો એમાં એમણે જે સાડી કે ચણિયા ચોળી જે પહેર્યું હોય, આ તો મસ્ત શૂટિંગ કર્યું છે ગાર્ડન માં બેઠા તો બેઠા। આખી સ્ટોરી બને ત્યારે હું જોડે જ છું, હમણાં આવી છું વચ્ચે એક વાર માં આવી છું, આવી ત્યારના કપડાઓ જો બધા જો આ રહ્યા જો આ રે મને તો મન મારું છે ને દેખાણી હમણાં આવી જોજે પાછી હમણાં આવી જો કેવું ચમક બધું પહેર્યું છે ને વિશાલભાઈ આવશે ને આગળ આમાં? હા વિશાલ હમણાં આવશે। કેવો ઈ તો હાવ કેવો નાનો લાગે છે, રોમેશ એટલે લગભગ હશે હે ને? હમણાં આવશે। મેં આખો વિડિયો જોઈ લીધો, હા બીજી વાર જોતી હતી પાછી હું। ઓહો જો રે જો વિરાલી જો મેડમ ઉભા આવી જો તો આમાં હું પતલી છે સાવ એટલે જાવ તો મમ્મી નો ગઈ રાતે ફોન આવ્યો ને મને કે મેં વિડીયો જોતી હતી કિંજલના મેરેજ ના ઈ કે તો મેં કેટલી પતલી છો, મેં કીધું મમ્મી ત્યારે પતલી હતી ને ત્યારે તમને કહેતા તું કેટલી જાડી છો, મેં કીધું મને કોઈ દી કોઈ કીધું નથી જીતું તું પતલી હતી ક્યારે, જાડા માણસ ને એમ જ મમ્મી કે ભાઈ કે જાન એવું નથી કે તું હતી હાવ ખખુડી મખુડી કે પવન હારો આવે ને ઉડી જાતી એવી હતી કે એમાં તું આટલી થતો બધા કે તું જાડી થઈ ગઈ જાડી થઈ ગઈ, મને કોઈ દી કોઈ કીધું નથી તું પતલી હતી, મેં પહેલેથી મેં એમ જ બધા કે તું જાડી છો તું જાડી છો, મેં એમ મમ્મી કે એમાં તું બહુ પતલી હતી કે મને કે અત્યારથી તું પેલામાં પતલી હતી એમ કહું કે તું જાડી હતી પણ અત્યારથી એમાં પતલી છો તું કે એમ કયો હતી મને કઈ રીતે નહીં ભેગું થાય કે તો વિરાલી તું ખરેખર મસ્ત આમ જો વિશાલ જો ઓહો જો જો હમણાં એ આમ જો તો ખરા કેવું લાગે, નાના નાના છે પણ જઈ વિશાલ અંકે તારે 5 વર્ષ પછી છોકરાને બતાવવા તો આવું પપ્પા કેવા લાગતા, કારણ કે અમુક આપણું રેકોર્ડિંગ એવું હોય ને કે ભાગ્ય જોવા મળે કોઈના લગ્ન ની અંદર કેવી રીતે, બરોબર છે, અને કોઈ કરેલું હોય તો, બાકી તમે તો અત્યારે મેમોરી જોઈ જ ના શકો। હવે તો ડિજિટલ થઈ ગયું એટલે હવે શું છે હવે પાછું શૂટિંગ ઓછું થઈ ગયું છે। અત્યારે શું જોવા મળશે મોસ્ટલી ખબર કે મોસ્ટલી પોતપોતાના કદાચ ફોટોગ્રાફ હોય અથવા
તો કોઈ પણ ફેમિલીની અંદર કોઈને કોઈ અત્યારે ક્રિએટર હોય, ઇન્ફ્લુએન્સર હોય અથવા તો વ્લોગર હોય કે જે લોકો પોતાના ફેમિલીના નજીકના કોઈ પણ લગ્ન હોય ને તો ત્યારે થોડું ઘણું શૂટિંગ બધા કરતા જ હોય છે. તો ત્યારે તમારી મેમરી જોવા મળી જાય, ત્યારે તમારી મેમરી ત્યાંથી કેપ્ચર થતી હોય છે. બાકી ખરેખર એવી મેમરી કોઈ રહેતી જ નથી, કારણ કે અત્યારે પેનડ્રાઈવ બનાવતા બધા પેનડ્રાઈવ બનાવે છે બધા લોકો, બરોબર. અને શૂટિંગ પણ બહુ ઓછું લોકો કરાવે છે. પેનડ્રાઈવ ની અંદર શૂટિંગ કરાવતા હોય ને તો એ નોર્મલ ફોટોગ્રાફી કરાવી નાખે છે, કારણ કે એ બધું પછી બહુ ઓછું જોવાનું આવે એટલા માટે. પણ સારું છે કે આ દર્શકભાઈ જો એમનું શૂટ કરાવેલું છે તો આપણે જોઈ શકીએ છીએ. તું નહીં આમ જો વિશાલ લાગે કે શરમ આવે છે કે હાલે વિરાલી હાચવી લે તું. આ બસ કે હું જાઉં છું હાલો. કારણ કે ભાઈ છેલ્લે ભાઈ ને એટલે જ રાખે, છેલ્લે ખબર કે જયારે ભાઈ જતો હમશે એટલે રોવાય જ જાય. આપણે પણ આવા ઘણા વિડીયો છે ને વિરાલી, આપણે જયારે આપણી એનિવર્સરી હતી ત્યારે મૂક્યા હતા કા. હા હજી હું વચ્ચે વચ્ચે આવીશ, જોજો. તમે જો દેખાય તે તો મેકઅપ કરી અમુક ની કાળી કરી નાખી મને. મેકઅપ માં તો આટલી બધી કાળી હતી નહીં ને કરવું, એટલી બધી નહોતી. તું હું પહેલેથી રૂપાળી છું. દીદી ના સાસુ, મમ્મી અરે મમ્મી સેમ ટુ સેમ એવો જ છે નહીં? પપ્પા ને મમ્મી સમજો, દીદી સાસુ સસરા છે. ત્યારે મમ્મીને રેડી કર્યા ને તો બધા એમ કહેતા હતા કે તમારે એ કે રાખતું તમારી છોકરીને મેરેજ હોય કે તમે એટલા નાના લાગો છો. મમ્મી તે પહેલી વાર રેડી છે, મમ્મી પહેલી વાર હા મમ્મી રેડી. ખરેખર ખૂબ સરસ મસ્ત મજાનો લેગો વિરાલી. હજી હું ક્યાંક બાકી રહી ગઈ, મસ્ત બાકી રહી ગઈ હજી તું? હા વચ્ચે બાકી રહી ગઈ. એન્ડ થઈ ગયો હવે તો. એન્ડ થઈ ગયો, પણ હું મારી જે ફેવરિટ કુર્તી હતી ને જે જીજુએ મને ગિફ્ટ કરી હતી ત્યારે કુર્તી આપેલી હતી. હા હોય ને બહુ કે જીજુભાઈ આપણે હોય ને કે હાળીને કઈક આપશે એમ, આમાં ક્યાંક હતું યું વચ્ચે આવવું જોઈએ. યેલો કુર્તી પહેરી નતું. એ કુર્તી તો મેં બહુ એટલે બહુ જ પહેરી, એમ એટલી ગમતી. બધા પૂછતા ક્યાંથી આવી કુર્તી? જીજુ આપી. જીજુ ક્યારેક મુંબઈ હતા ને ત્યારે ત્યાંથી લાવ્યા હતા મારી માટે સ્પેશિયલ. અચ્છા અચ્છા. જીજુ ને હોય ને હાળી એક ને એક હોય એટલે હાળી ને એમ થાય કે ભાઈ કઈક આપણે આપીએ. હા દીદી માટે ત્યારે ઘણું લેવા હતા, મારી માટે કુર્તી લેવા હતા. ફાઇનલી મેં ગોતી લીધી, હું ક્યાં છું જોઈ લો. હાલો હવે આવશે હમણાં. 1 2 3 જો આવી ગઈ. ઓહો હો. આ કુર્તી જીજુ આપી હતી યેલો કલર ની, બહુ જ પહેરી કુર્તી તમે છેક લગીને. ત્યારે તો હું દીદી એકલી એટલે બધી આપણે જોડે હું જ જવાનું એટલે એને કામનાથ છે ને મહાદેવ કામનાથ નથી અમરેલી, ત્યાં શૂટિંગ હતું દીદી ભેગી હું ગઈ ત્યારે. પછી અમુક શોટ એવા હતા કે પછી મને હજી યાદ જે સ્ટોરી બને શું હતી ખબર છે? મહાદેવ નું મંદિર છે ને અંદર છે, એટલે કામનાથ મહાદેવ નું મંદિર છે, એટલે હાથમાં ડીશ હતી આખી ફૂલ ને બધું હોય, ભગવાન ની આરતી ની ડીશ હોય ને એવી રીતે હું કિંજલ જતા હોય ને જીજુ આવતા હોય ને કેમ છોકરા અમુક ફ્લર્ટ કરતા હારી છોકરી પાડીને એવી સ્ટોરી બનાવી ત્યારે જીજુ એમાં ફ્લર્ટ કરે છે કિંજલ. હા એવી રીતના તમે બંને જાતે નીકળો છો ને ફ્લર્ટ કરે એમ. હા એવી રીતના સમજાણો. એવી સ્ટોરી બનાવી ત્યારે જીજુ એમાં. સરસ ખૂબ મસ્ત મોમેન્ટ અત્યારે શેર કરી વિરાલીએ. તારું જોયું જ નતું આ બ્લોગિંગ તો તારું એમ તો મેં ઘણું જોયેલું છે. જ્યારે આપણે મેરેજ નહોતા ત્યારે હું બ્લોગ જોતો ને ત્યારે મે બી છે ને આરુ કા રૂહી નાની થઈ હતી, લગભગ આરુ નાની થઈ હતી ત્યારે તું ચલાલા જતી. હા ત્યારે તું ચલાલા જતી અને બ્લેક કલર ની તે લગભગ ડ્રેસ ને કુર્તી ને બધું પહેરેલું, ત્યારે મેં તને જોયેલી છે. તો 4-5 વર્ષ તમે પેલા મને જોયેલી. હા ત્યારે મેં તને જોયેલી હતી. પણ ત્યારે જો આપણે જીજુ વ્લોગ સ્ટાર્ટ કર્યા હતા હા ત્યારે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આપણે જોયેલા હતા. પછી તો મેં જોઈ નહોતી તને ક્યારેય કે દર્શકભાઈ ના બ્લોગ જોતા, પણ અમુક જ જોવાના હોય ક્યારેક. પછી તો અમે સીધા અહીંયા જ લઈ આવ્યા, રોજ બ્લોગ જોવાનો, પછી સીધા અહીંયા જ લઈ આવ્યા અમે. આ બધું હવે નસીબની વાત છે. કોઈ વસ્તુ આપણે મેનિફેસ્ટ કરીએ તો પણ થઈ પણ શકે છે, ના થયું નથી. જોકે મને થયું છે ને મને અનુભવ થયો છે આ વસ્તુનો, એટલે હું તમને શેર કરું છું કે જે વસ્તુને મેનિફેસ્ટ કરીને કે ભાઈ આ થશે, આ કરવું છે, આ કરવું છે, એકને એક રટણ પકડ્યું તો આજે નહીં પણ 1 વર્ષ પછી પણ એ વસ્તુ થઈને રહે. પણ હા માઇન્ડમાં તમે પોઝિટિવ રીતે લીધેલું હોય, હાર્ડલી એના ઉપર વર્ક કરેલું હોય તો થઈ શકે, નહીતર પોસિબલ નથી. પણ મેનિફેસ્ટ કરવું જોઈએ, કારણ કે લોકો ઘણા બધા વસ્તુ કહેતા કે તમે મેનિફેસ્ટ ખાલી કરો, મારે આ વર્ષે કાર લેવાની છે. ભગવાન તમને એવો સંજોગ બનાવીને આપશે કે આ વર્ષે તમે કદાચ એને લાયક થઈ જાઓ અને કદાચ 1-2 મહિનાની અંદર તમે લઈ પણ શકો, સમજ્યા? એટલે એ વસ્તુ મેનિફેસ્ટ કરવી ખૂબ જ જરૂરી છે, જેનું પરિણામ મને ખુદને મળ્યું છે, એટલે હું તમને શેર કરું છું. તો વિરાલીએ ખરેખર અહીંયા મસ્ત મજાની મૂવમેન્ટ શેર કરી. હા કારણ કે ઘણું નવું આપણે ફેમિલી છે, પેલા મને પણ નહીં જોયું 10 વર્ષ પહેલા હું કેવી હતી આપણે વ્લોગમાં જોઈ લે, પણ મેં નથી જોઈ. કેમ હમણાં તે મારા ફોટોગ્રાફ જોયા અમારા ફરવા ગયા હતા ને બધા, તો એ તે હમણાં જોયા, બરોબર વર્ષ દિવસ થઈ ગયું, તેમ છતાં આપણે શેર નહોતા કર્યા. શેર મીન્સ કે તને જ મેં નહોતા બતાવ્યા. તો મેં અત્યારે તારું જોયું ત્યારે મને આઈડિયા હતો, ઓહ તું તો જો કેવી લાગે. મને નહોતી ખબર, અચાનક વિડીયો આડો આવ્યો, બધા મેરેજ ના હતા ને 1 by 1 ખોલતી હતી, અમુક કાપીને જોતી હતી હું.
ત્યાં વચ્ચેમાં હું આવી બધી એટલે મેં આ તો જોવા જેવો છે મેં કીધું. પહેલી વાર તમે આખો જોઈ લીધો કાપી કાપીને એટલે મને ખબર કે આ જગ્યાએ હું છું. મેં હમણાં કીધું તમને ફેમિલી એ અને જ્યાં કોઈ ન જોયે તો કિંજલના મેરેજ પણ જોઈ લીધા 5 મિનિટમાં અને મને પણ જોઈ લીધી 5 મિનિટમાં. 10 વર્ષ પહેલા કાળમાં અમે કેવા હતા પહેલા, એટલે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. મસ્ત મજાની. અને ત્યારે અમે કેવા લાગતા હતા જોઈને બધા હસવું જ આવશે. હસવું નહીં પણ હસવું ના આવે. હસવું કોને આવે ખબર છે કે જે એકદમ આ અત્યારની જે જેન્જી જનરેશન હોય ને એને આવે. એને શું આવે કે ત્યારના કપડાં તો બધા કેવા હતા, પણ ખરેખર ત્યારનું એ બધું અત્યારે કેમ આપણે પહેરીએ છીએ, ચેન્જ થાય. અત્યારે આપણે જેવું પહેરીએ છીએ ને તો 5 વર્ષ પછી છે ને આ જે નવી પેઢી છે ને એમ કે છે ઓહો 5 વર્ષ પહેલા કેવું પહેરતા પછી આપણા છોકરા આપણે કહી હા, જાય એને જેવું મમ્મી છે. જોતે કેવું પીધું આવું આવું તે પહેર્યું તું 10 વર્ષ પછી એમ કહી એવું જાય છે. એટલે બધું પેઢી દર પેઢી બધું ચેન્જ થતું હોય અને કપડાનો ટ્રેન્ડ ચેન્જ થતો હોય એટલે એ પ્રમાણે બધું આવતું હોય છે. પણ ખરેખર ત્યારનું જે બધી વસ્તુ કલરફુલ પહેરતા, વેલ્વેટ વાળી વસ્તુ પહેરતા એ પણ ત્યારે ખૂબ સરસ અને ખૂબ સુંદર લાગતી. તો ખરેખર મસ્ત મજાની વિરાલીએ મેમોરી શેર કરી છે. તમને કેવી લાગી છે ને ખાસ કમેન્ટ કરજો. અને તમારો કોઈ પણ પ્રસંગ હોય તો પણ અહીંયા શેર કરજો કે મારો 10 વર્ષની અંદર આટલો ફેરફાર છે, આવા કપડાં હતા, અમારે આ રીતિ રિવાજો હતા. તો ખાસ આપણને પણ આઈડિયા આવી શકે. તો અત્યારે વાગ્યા છે 6:30 ને 5 મિનિટ જેવું થવા આવે છે અને હું રેડી થઈ ગઈ છું. કારણ કે આકાશે મને કીધું ફટાફટ તો 5 મિનિટમાં રેડી થાય કે રેડી તો થઈ ગઈ છે પણ ખબર નથી મને ક્યાં જવું છે. આકાશ મને જણાવશે ક્યાં જવું છે. એટલે હજી એનો ટાઈમ એટલો બધો ખાસ છે તો મૂછું બૂછું ત્યારે ઓળાઈ જોઈ લે. બસ લ્યો સો ફાઇનલી જરા મસ્ત મજાના થઈ ગયા છે રેડી. અને વિરાલી કહે છે મને ખબર નથી તો તને જણાવી આપું ક્યાં જઈ રહ્યા છીએ. કઈ બાજુ જો કે થોડા સાદા સિમ્પલ સોબર આઉટફિટ ની અંદર છીએ. અત્યારે પ્લાનિંગ એવું કર્યું છે કે સ્કૂલના જે દોસ્તારો છે ને આજે છે સેટરડે એટલે શું હોય કે આજનો દિવસ તો થોડો હોલિડે જેવો કહેવાય. એટલે સ્કૂલના બધા ફ્રેન્ડો અને એમની વાઈફો બધાએ અત્યારે પ્લાનિંગ કર્યું છે કે સાંજે બધા સાથે ડિનર કરવા ક્યાંક જઈએ, સારી એવી જગ્યાએ બધા જોડે ખાવા જઈએ. એટલે પ્લાનિંગ એમનું છે તો થોડાક વહેલા બધા ભેગા થઈએ ને તો સારું પડે કે શું છે ડેટા ટ્રાન્સફર નો પ્રોગ્રામ થોડોક થઈ શકે. ઓકે હા એટલે એ આયોજન કરેલું છે તો એના માટે અત્યારે જઈએ છીએ. 6:30 થયા છે એટલે આપણે પહોંચ્યું ત્યાં 7 વાગશે. અડધી કલાક તમે બધી જે બધા અમારા ફ્રેન્ડની વાઈફો અને તમે બધા ડેટા ટ્રાન્સફરિંગ કરશો, અમે પણ બધા ડેટા ટ્રાન્સફર કરશું. પછી જમવાનું ઓર્ડર કરશું, ખાઈશું પીશું, વાતોચીતો કરીશું, આનંદ કરીશું. એના માટે સ્પેશિયલી જવાનું છે અત્યારે. ઓકે પહેલી વાર જાય છે પહેલી વખત જઈએ છીએ. પાછું મારું છે એવું એક વસ્તુ પણ તમને એ પણ જણાવી આપું કે મારા જે ફ્રેન્ડ ગ્રુપ ની અંદર છે ને બધા કેમેરાના શાય બહુ છે. એટલે ત્યાં જઈને શૂટિંગ કરવું ને મારું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. કોઈ બોલે જ નહીં કે ફરી જાય. કારણ કે તમને ખ્યાલ હશે કે આપણે જ્યારે 31st ના દિવસે ઘણા સમય મેં કેમેરા એંગલ કર્યા પણ શું થાય કે લોકો બોલી ના શકે અથવા તો શરમાય અથવા કેમ કે અમને ના બ્લોગમાં લેતા. એટલે અમુક વસ્તુ પસંદ ના હોય તો ખરેખર આપણે એમની સામે કરવી પણ ના જોઈએ. કોઈ લોકોની પ્રાઇવેસી હોય, બરોબર છે કે સોશિયલ મીડિયામાં કદાચ ના દેખાવા માંગતા હોય તો અમુક વસ્તુને જાળવીને હું ક્યારેક કન્ટેન્ટ શૂટ નથી કરતો. પણ એ લોકોને પણ હું ઈચ્છું છું કે આ કેમેરા ફ્રેન્ડલી બને કે જેથી અમારો બધાનો ફન હોય, અમારે બધાની મુવમેન્ટો હોય, વાતચીતો બધી વસ્તુ હોય બધાને જોવે તો બધાને મજા આવે, બધા જોવે તો એન્જોય એટલે હું પણ ઈચ્છું છું કે એ લોકો થોડા ટાઈમ પછી આમના સાથે ટેવાઈ જાય તો વધારે સારું. હવે અત્યારે મસ્ત મજાનો આવો સાંજનો પ્રોગ્રામ છે તો હું ને વિરાલી મસ્ત થોડા ઘણા સિમ્પલ સિમ્પલ જ હોય ને કારણ કે સમર છે એટલે એવું તો થાય નહીં કે આમ હેવી ક્લોથ પહેરીને પહેરવાનું ગમે જ નહીં વિરાલી. એવું તો ખરેખર ગમે જ મન નહીં. થાય આવા ક્લોથ ની અંદર જ ખરેખર મજા આવે. તો ચલો હવે લેટ નથી કરવું, ફટાફટ જઈએ. અને એમની સાથે જ આ બ્લોગ નો એન્ડ અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગ ની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.